ડી મિરર ન્યૂઝ આણંદની ટીમ આજે ભાલેજ ઓવરબ્રિજ પર આવી પહોંચી છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આણંદ મહાનગરપાલિકાએ ગઈકાલે એક સર્વે હાથ ધર્યો હતો અને આ બ્રિજ પર જર્જરિત હોવાનું સ્વીકાર્યું હતું। જાણવા મળ્યા મુજબ આ બ્રિજ ઉપર 8 જગ્યાએ તિરાડો છે અને પિલરમાં પણ ક્યાંક સસ્યો છે। તો આ સવાલ મનપાને અમારે પૂછવું છે કે 3 કરોડ રૂપિયાનો ખર્ચ જ્યારે કરીને આ બ્રિજને રિનોવેટ કરવામાં આવ્યો, જો તે પહેલાં સર્વે હાથ ધર્યો હોત તો એ 3 કરોડ રૂપિયાના ખર્ચને બદલે વધુ ખર્ચ કરીને વધુ ગ્રાન્ટ વાપરીને પ્રોપર રિનોવેશનનું કામ થઈ શક્યું હોત, પરંતુ સર્વે કામ કર્યો કે કેમ એ પણ એક સવાલ છે। અને 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પણ હજુ એકાદ વર્ષનો સમય વીત્યો છે અને બ્રિજ ફરી વખત જર્જરિત હોવાનું પુરવાર થયું છે, ત્યારે અનેક સવાલો ઊભા થયા। 3 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યા પછી પણ તમે જોઈ શકો છો કે બ્રિજ પર કેવું કામ થયું છે। હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે વધારે ક્લોઝઅપ લઈને બતાવે કે એક સાઈડ કેવું થયું છે, કામગીરી કેવી થઈ છે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી તંત્રએ સ્વીકાર્યું છે કે હજુ પણ બ્રિજ જર્જરિત અવસ્થામાં છે।